લડાઈ પછીની જે લડાઈ છે અત્યારે ભલે એક આંદોલનકારી તરીકે હવે હું મારી વાત મૂકી રહ્યો છું, હવે ટેટટાટના મુદ્દાથી થોડો પર થઈને વાત કરી રહ્યો છું. અત્યાર સુધીની લડાઈમાં અમે વિદ્યાર્થીઓ માટે લડ્યા છીએ, જે પીડિતો છે, જે શોષિતો છે, એના માટે લડ્યા છીએ અમે અનાજને. આ ઉમેદવારો છે અને ઉમેદવારો માટે સતત અમે માંગણીઓ કરી છે. આવનાર સમયની અંદર અમે હવે એક આંદોલનનું નવું રૂપ આપવા જઈ રહ્યા છીએ. તેમાં જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે પગારનો ખરેખર વાયદો આપવામાં આવે છે કે ઓન પેપર જે પગાર કહેવામાં આવે છે, જો એને ઓન પેપર પગાર ન મળતો હોય તો એના માટેની લડત પણ અમારી લડવાની તૈયારી છે. બીજી વાત, જે આશા વર્કર બહેનો છે, જે આંગણવાડીની જે બહેનો છે, એના માટેની લડાઈ પણ અમે લડવાના છીએ. જે વર્ગ ચારના જે કર્મચારીઓ છે જેને કાયમી કરવામાં નથી આવ્યા, એવા લોકોને શું છે, ગવર્મેન્ટમાં એવા ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે કોઈ એકને એક જગ્યાએ 10 થી 12 વર્ષ સુધી જો જોબ કરતો હોય તો એને એ જ પદ ઉપર કાયમી કરો, કારણ કે એને 10 થી 12 વર્ષ સુધી એને તમે કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યો છે તો એને કાયમી કરવાના પણ પ્રાવધાન એ આમાં છે, જે હું કાયદાકીય રીતે જાણું છું. બીજું કે જે મજૂર વર્ગ છે, ઘણા બધા લોકો કદાચ સંઘને બધું કામ કરે છે પણ કહીને એને ન્યાય આપવા માટે ક્યારેય કોઈ કામ નથી કરતું. અમે લેબર લો વાંચેલા છે, હું બધા જ મજદૂર કાયદા જેટલા પણ કહેવાય એ બધા વાંચેલા છું. સૌથી વધારે તકલીફ જ ત્યાં છે કે જે મિનિમમ વેજીસની આપણે જે વાત કરી છે, મિનિમમ વેજીસ જે મહેનતાણું મળવું જોઈએ એ એક પણ કંપનીઓમાં નથી મળતું. પ્રાઇવેટ જેટલી પણ સંસ્થાઓ છે એમાં મિનિમમ વેજીસ ક્યાંય પણ પાલન કરવામાં નથી આવતું. ઇવન સરકારીમાં પણ પાલન કરવામાં નથી આવતું. આ હકીકત છે, કારણ કે કોન્ટ્રાક્ટ ઉપર જે કર્મચારીઓને કામ ઉપર રાખે છે, હજુ તો મજૂરી ઉપર રાખે છે, તો એ મજૂરીના વર્ગ પેટે એને જે પૈસા આપવાના હોય એ પણ નથી આપવા મળ્યા. એટલે આવનાર દિવસોમાં આ તમામ જે લોકો છે એ તમામ લોકોને અમે સાથે રાખી અને સ્વચ્છ ભારત મિશન સાથે પણ જે લોકો સ્વચ્છતા માટે સાથે સંકળાયેલા છે એ લોકોને પણ અમે ભેગા કરવા છે. આરોગ્ય કર્મચારી છે તો આરોગ્ય કર્મચારીને પણ ભેગા કરવા, કોન્ટ્રાક્ટ કર્મચારી છે કોન્ટ્રાક્ટ કર્મચારીને ભેગા કરવા, આશા વર્કર બહેનો જે આપણી આંગણવાડીની બહેનો એ બધાને ભેગા કરી અને એક એવું મંચ બનાવવાના છે કે જ્યાં બધા અત્યારે માની લો કે 2000 લોકો અત્યારે આવ્યા તો 7500ની જાહેરાત થઈ શકતી હોય, તો આવનાર દિવસોમાં જે ખરેખર વ્યાજબી માંગણીઓ છે એ વ્યાજબી માંગણીઓ અમે કમ્પાઇલેશન કરી બધા જ યુનિયનો સાથે, એ પીડિતો સાથે, એ શોષિતો સાથે, એ વંચિતો સાથે અમે એની સાથે ટ્યુનિંગ કરીશું. એની સાથે આખી વાત સમજી બાય લીગલ લડવું પડે તો લીગલ લડવાની પણ અમારી તૈયારી છે. અને બાય રોડ સૌથી વધારે શું છે કે સ્ટ્રીટ જસ્ટિસ વધારે છે, આપણે બધા જાણીએ છીએ. કારણ કે જો ન્યાય મળવો જોઈએ તો એ ન્યાય સરકારે આપી દીધો, પણ હજી સુધી ન્યાય આપ્યો નથી. નકર એ આપી શકતા હતા ને, કારણ કે આ સરકાર જે છે એની પાસે તો સત્તા છે, સર્વસત્તાધીશ છે, બધું જ છે, છતાંય આપતા નથી.